રાવળદેવ. હા દાદા. ગોવિંદબા, જગત કદાચ ધૂણા ન તો એવું કે ખમા મારી વસ્તી ન હવે, પણ હું ભાણગઢનો રાજા હતો ભાઈ. શું કહો ભાઈ? પેલા મારી પ્રજા ને પછી મારી પ્રજા ભાઈ. શું કહો ભાઈ? પ્રજાના ઘરે સૂલો હળગે ને વાળું કરીને હુવા ને ભાઈ, ત્યાં લગીને વિક્રમસિંહનો દીકરો ભડખોઈ ના ફરે ભાઈ. કોઈ દી ખોટા વાયદા કોઈને કર્યા નહીં ભાઈ, અને મેં કર્યું એવું કહેતોય નહીં ભાઈ. તમારો મારી ઉપરનો ભાવ પાક્યો હોય ને ભાઈ, તાર તેમ મારા દરવાજે આવીએ, કોઈ નકર કામ નહીં ભાઈ. શું કહું ભાઈ? પૂછેલું કોઈ દાડો બોલતો નહીં ભાઈ, અને સાંભળેલું કોઈ દી વાત માંડતો નહીં ભાઈ. પણ કદાચ અહીં આવ્યો હોય છું ભાઈ, આ લીમડાવાળીની મહેર બની છે ભાઈ. શું કહો ભાઈ? ગણીને કદાચ મને 2 વરા હાલો ભાઈ. શું કહો? જો આમના ભાવમાં કભાવ ના પડે તો ભાઈ. તંત્ર મંત્ર જાણતો નહીં ભાઈ, આ તો મારા ઠાકરનું વેણ બન્યું છે ભાઈ. અને આ કળિયુગમાં કદાચ લપસી ના જાય એવી આંગળી ઝાલું ભાઈ. અને દુનિયાને જો કદાચ ગુલાટ ખવડાવે એવા ભૂવા પાણીમાં ના તૈયાર કરું તો એટલે મને ધર્મ ના કહેતા હો ભાઈ. શું કહું છું ભાઈ? એટલે કદાચ આવડા કદાચ નાના છે ભાઈ, પણ 4 કિલોમીટર રેન્જમાં હું લશ્કર લઈને ઊભો રહું છું ભાઈ. શું કહું ભાઈ? સીમાડે નીકળું ને ભાઈ, શેરીએ મારા સેનાપતિ ઊભા હોય ભલામાં. ચમ મારી મિલકતમાં કોઈ આવ્યું નહીં ભાઈ. હા, હું તો રાહ જોઉં છું ભાઈ કે કોક આવે માયકાલાલ ભાઈ. શું કહું ભાઈ? એ બેલની જગ્યાએ જો હું તો 3 મહિના ના લટકાવું મન ધર્મ ના કહેતા ભાઈ. ગોવિંદભા મજા બોલું છું ભાઈ. શું કહું ભાઈ? પ્રવીણભાઈ અહીંયા આયાનું ભાઈ. અને અત્યારે તો કદાચ ઓનલાઈનની દુનિયા છે ભાઈ. કદાચ ઘરે હુતા કોઈ જોતું હોય છે ને એના કદાચ કાને જો મારા શબ્દો પડ્યા હોય છે ભાઈ, અને એની કદાચ માઠી વેળા બને ભાઈ. શું કહું પ્રવીણભાઈ? જગતનું દેરું તો કદાચ પાંજોતે આવીને ઊભું રહે ભાઈ. આ વિક્રમસિંહના દીકરાને કદાચ શંકા પડે ને ભાઈ, ટકો મારજો જો લમણે હાથ ફેરવવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં. વગાડજો ભાઈ, ખૂબ મજા કરું છું.